તો મોરબી રાજકોટ હાઈવે પર મનપા દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ। મનપાની ટીમ દ્વારા વાવડી ચોકડીથી શનાડા ગામ સુધીના માર્ગ પર નડતરરૂપ એવા કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। મનપાની સૂચના બાદ 10 જેટલા દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી લીધા, જ્યારે બાકીના દબાણો તંત્ર દ્વારા જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા। નોટિસ આપેલી હતી। નોટિસ આપ્યા બાદ 10 જેટલા ઈસમોએ પોતાની સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લીધેલા છે। બાકીના જે દબાણો 30 મીટરની અંદર આવે છે એ હટાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા ચાલુ કરવામાં આવેલી છે। અત્યારે વાવડી ચોકડીથી સનાળા રોડ સુધી, સનાળા હાઈવે સુધી કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, મોરબી રાજકોટ હાઈવે પર મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી, શું વિગતો? બિલકુલ સહી પ્રકારે વાત કરીએ તો શહેરમાં 1 વીક 1 રોડ અંતર્ગત જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। હાલ તો આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના જે મોરબી રાજકોટ હાઈવે છે ત્યાં ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરી હતી। આજે પરશુરામ બ્રિજથી લઈ અને સનાળા બાયપાસ સુધી આ જે ડિમોલેશન છે તે ડિમોલેશન હાથ ધર્યું હતું। 10 જેટલા જે દબાણો છે તે હાલ દૂર કર્યા છે। બાકીના મનપા દ્વારા હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। દર બુધવારે મનપા દ્વારા એક રોડ અંતર્ગત જે રોડ છે તે લેવામાં આવી રહ્યો છે અને 1 વીક 1 રોડ અંતર્ગત જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ।